તમારી મહેનતનું ફળ કોઈ બીજું લઈ જાય હે। શું ઘરમાં પૈસા આવે હે ખરા, પણ ક્યાં વપરાઈ જાય હે તેની ખબર પણ નથી રહેતી। ઘણીવાર આપણને લાગે છે કે રાત દિવસ એક કરવા છતાં નસીબ કેમ સાથ નથી આપતું। જો તમારા મનમાં પણ આ સવાલો થતા હોય તો સમજી લેજો કે તમારા ઘરના વાસ્તુ કે ગ્રહોની સ્થિતિમાં ક્યાંક ખામી છે। પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જેઠ મહિનો પૂરો થાય એ પહેલા ભગવાન શ્રીકૃષ્ણની સૌથી પ્રિય વસ્તુ એક નાનકડું મોરપીંછ તમારી કિસ્મત બદલવા માટે પૂરતું છે। આજે આ વિડીયોમાં હું તમને કોઈ લાંબી વિધિ, અઘરા મંત્રો કે હજારો રૂપિયાના મોંઘા અનુષ્ઠાનો નથી બતાવવાનો। આજે આપણે વાત કરીશું મોરપીંછના એવા 5 ગુપ્ત અને પ્રાચીન પ્રયોગો વિશે જે હજારો વર્ષોથી આપણા ઋષિ મુનિઓએ શાસ્ત્રોમાં છુપાવીને રાખ્યા છે। આ એવા અચૂક ઉપાયો છે જે તમારા ઘરની નકારાત્મકતાને શોષી લેશે, દેવામાંથી મુક્તિ અપાવશે અને અટકેલા નાણાં પાછા લાવવામાં તમારી મદદ કરશે। મિત્રો, નસીબ ત્યારે જ સાથ આપે છે જ્યારે તમારો રસ્તો સાફ હોય। જેમ રસ્તામાં પથ્થર હોય તો ગાડી આગળ નથી વધી શકતી, તેમ જીવનમાં જો નકારાત્મક ઊર્જા હોય તો પ્રગતિ અટકી જાય છે। મોરપીંછ એ રસ્તામાં આવતી નકારાત્મકતાને દૂર કરવાનું વિશ્વનું સૌથી શક્તિશાળી સાધન માનવામાં આવે છે। એટલે જ આ વિડીયોને એક ક્ષણ માટે પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા અડધા ફળ આપે છે। આગળ વધતા પહેલા, જો તમે સાચા હૃદયથી ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત હોવ અને તેમના આશીર્વાદ ઈચ્છતા હોવ તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખીને તમારી હાજરી પુરાવો। તમારું એક લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું અમને આવા જ સત્ય અને સચોટ ઉપાયો સંશોધન કરીને તમારી સમક્ષ લાવવાની પ્રેરણા આપે છે। તો ચાલો જોઈએ કે એક સાધારણ દેખાતું મોરપીંછ કેવી રીતે તમારા જીવનમાં અસાધારણ ચમત્કાર કરી શકે છે। ચાલો વિગતવાર સમજીએ એ 5 મહાપ્રયોગોને। પહેલો પ્રયોગ છે અખૂટ ધન વૃદ્ધિ માટે। જો તમારા પર દેવું વધી ગયું હોય કે વેપારમાં ખોટ જતી હોય તો શુક્રવારના દિવસે બજારમાંથી એક સુંદર અને આખું મોરપીંછ લાવો। આ મોરપીંછ પર શુદ્ધ ગુલાબનું અત્તર લગાવો। હવે આ મોરપીંછને રેશમી લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં અથવા જ્યાં તમે પૈસા રાખતા હોવ ત્યાં એવી રીતે ગોઠવો કે જ્યારે પણ તમે તિજોરી ખોલો ત્યારે તમારી પહેલી નજર એ મોરપીંછ પર પડે। શાસ્ત્રોમાં આને દ્રષ્ટિ મોહન યોગ કહેવાય છે, જે ધન મેળવવાના નવા માર્ગો ખોલે છે। બીજો પ્રયોગ છે ઘરના સ્થાયી ક્લેશ અને વાસ્તુદોષ માટે। ઘણીવાર ઘરમાં કારણ વગર અશાંતિ રહેતી હોય કે કોઈને કોઈ સભ્ય બીમાર પડતું હોય તો આ ઘરની દિશાઓમાં રહેલા દોષનું પરિણામ છે। આ માટે ઘરના મુખ્ય હોલમાં એટલે કે બેઠક રૂમમાં પૂર્વ દિશાની દિવાલ પર 5 મોરપીંછ પંખાના આકારમાં એવી રીતે લગાવો કે તે બધાને દેખાય। આનાથી ઘરની અંદર આવતી ઊર્જા શુદ્ધ થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે। ત્રીજો અને સૌથી ખાસ ઉપાય છે રાહુકેતુ અને ગ્રહદોષની શાંતિ માટે। જો તમને એવું લાગતું હોય કે કોઈની ખરાબ નજર લાગી છે અથવા નસીબ સાવ સાથ નથી આપતું તો શનિવારના દિવસે એક મોરપીંછને પૂજામાં રાખી રવિવારે સવારે તેને તમારા ગાદલાની નીચે એટલે કે ઓશિકા પાસે રાખીને સૂઈ જા। આ પ્રયોગથી ડરામણા સપના આવતા બંધ થશે અને રાહુનો અશુભ પ્રભાવ ધીમે ધીમે ઓછો થવા લાગશે। ચોથો ઉપાય છે બાળકોની એકાગ્રતા માટે। જે બાળકોનું મન ભણવામાં નથી લાગતું અથવા જે બહુ જિદ્દી છે તેમના માટે એક મોરપીંછ તેમના પુસ્તકની વચ્ચે અથવા તેમના અભ્યાસના ટેબલ પર રાખી દો। મોરપીંછની ઊર્જા એકાગ્રતા વધારે છે અને માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરાવે છે। પાંચમો ઉપાય છે અટકેલા કામ પૂર્ણ કરવા માટે। જો કોઈ ફાઇલ પાસ ન થતી હોય
કે કોઈ કામમાં વારંવાર અડચણ આવતી હોય તો મંગળવારે હનુમાનજીના મસ્તકનું સિંદૂર લઈને મોરપીંછ પર એક ટપકું કરો અને તેને તમારા ઘરના પૂજા ઘરમાં રાખી દો. જે દિવસે કામ પર જવાનું હોય ત્યારે તે મોરપીંછના દર્શન કરીને નીકળજો. કાર્ય ચોક્કસ સફળ થશે. મિત્રો, આ ઉપાયો માત્ર વાતો નથી, પણ આપણા પૂર્વજોનો અને ઋષિઓનો હજારો વર્ષોનો અનુભવ છે. જેઠ મહિનો પૂરો થવામાં ગણતરીના દિવસો જ બાકી છે, તો આ દિવ્ય મોકો હાથથી ન જવા દેતા. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કોઈ જરૂરિયાતમંદનું ભલું થાય અને તેનું પુણ્ય તમને મળે. આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી ભાગ્ય બદલી નાખનારા આવા વિડીયો તમને મળતા રહે. ભગવાન શ્રીકૃષ્ણ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયોમાં.